ભરત કે પોપટભા, પ્રદેશ પ્રમુખ, ખેડૂત કલ્યાણ સંગઠન. કાલે અમે અગાઉ અઠવાડિયા 10 દિવસ પહેલા શેત્રુંજી સિંચાઈ વિભાગને ખુલ્લી જાહેરાત લેખિત કરી હતી કે 15મી જાન્યુઆરી સુધીમાં પાણી છોડવું, નહીં તો 16 જાન્યુઆરીએ અમે આંદોલન કરજો. પણ એ આંદોલનના કારણે અને આ તમામ મીડિયાના હિસાબે એને કાલે 15 તારીખે પાણી બપોરે છોડી મૂક્યું, એટલે આંદોલન અમે મુલતવી રાખ્યું. પણ અત્યારે જે પાણ આપવાની પ્રથા છે એ 1984 થી ડાબા કાંઠામાં 5 પાણ આપવાનું બંધ હતું, એ અમે શરૂ કરાવ્યું છે. અને ડાબા કાંઠે અત્યારે ભૂંબલી હુંડીના 5 પાણના ફોર્મ લેવાય છે. એવી જ રીતે જમણા કાંઠે 1995 થી 5 પાણ આપવાનું બંધ હતું, એ પણ 5 પાણ આપવાનું અમે શરૂ કરાવેલું હતું. પણ ક્યાંક ને ક્યાંક ડાટા સેક્શનની અંદર ડાટા સેક્શનના અધિકારી 3 પાણ લે છે, એવી અમે કાલ કાર્યપાલક ઇજનેર ભારતીયાને જાહેરાત કરી અને થોડું સૂચન આપ્યું. એટલે એને તરત જ ફોન કરી અને તળાજા ડેપ્યુટી ઇજનેર અને ડાટાના એસોને એને કીધું કે જમણા કાંઠામાં સતરા, નીપ, કરસાળ, માળવાવ વગેરે ગામના જે 3 પાણના ફોર્મ લીધા છે એ તમામને 2 પાણ વધારી દેવા અને હવે પછીના નવા ફોર્મ આવે એ 5 પાણના લેવા, એવું અમારી રૂબરૂમાં સૂચન કર્યું. અને 1995માં જે જમણા કાંઠામાં તરડીથી લઈને વડલી ઊંડીની જમીન સંપાદન કરી હતી એમાં નથી પાણી આપ્યું કે નથી જમીન ફાળી આપતા, એટલે એનું પણ અમે કડક પાલન કરવાનું કીધું. ત્યારે કાર્યપાલકે કીધું કે અઠવાડિયાની અંદર આ કામ પણ તમામ પતી જાય. આ જ્યારે પાણી આપવાનું થાય ત્યારે નેતાઓ જ્યારે ડેમ ભરાય ત્યારે વધારવા પૂગી જાય છે અને કેનાલમાં પાણી આપવાનું થાય ત્યારે ભાવનગરના સાંસદ, તળાજા અને પાલિતાણાના ધારાસભ્ય અને વગેરે નેતાઓ ત્યાં વધામણા કરવા અને પાણીદાર બનીને પાણી આપવા સમયે એ પોતાના ફોટા પડાવવા પૂગી જાય. પણ ખેડૂતોને પાણી આપવાનું થાય અને ખેડૂતોને ન્યાય અપાવવાનો થાય ત્યારે આ ચૂંટાયેલા નેતાઓ નપાણીયા બની જાય છે. એટલે અમારે મેદાનમાં આવવું પડે છે. એના તમે તમામ ચેનલો વાળા સાક્ષી છો. પણ આગામી દિવસોમાં કેનાલના કામમાં કે પાણી આપવામાં ક્યાંય પણ ખામી રહી છે તો અમારું આંદોલન તો પાછું શરૂ થઈ છે.